જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે આપણે યજ્ઞનો પહેલો દિવસ છે, તો આપણે બધું શેરીમાં પહેલા કામ કરી નાખ્યું છે. નાળિયેરીના પાન બાંધી દીધા, આંબાના તોરણ બંધાઈ ગયા છે અને પંચામૃત તૈયાર કર્યું છે આપણે. તો પંચામૃત જ્યાં યજ્ઞ છે ને ત્યાં પોગાડવાનું છે. તો આ પંચામૃત તૈયાર થઈ ગયું છે. ઘી, દહીં, દૂધ ગાયનું અને આ આપણે ગાયનું 11 કિલો ઘી. તો આ યજ્ઞ માટે અત્યારે પોગે છે ને, હજી મારે તો વાર લાગશે. આજે જે મંદિરની આપણે મહિનાઓથી વાટ જોતા હતા કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આજે ફાઇનલી દિવસ આવી ગયો છે. દેવાનામ દેવ્યાનામ લોક નિવાસ એકવે સૂર્ય ચંદ્ર મસો યાવત પ્રાસાદે. ના મૂર્તિની જે સ્થાપના કરીએ જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી અમારા મંદિરની કીર્તિ બની રહે. અને વિઘ્ના સિદ્ધિર્દમ ગણપતિ ભોજનમ પુણ્ય વાચનમ માતૃકા ભોજનમ વિશ્વદેવ સંકલ્પ આયુષ્યમંત્ર યવાનાદિ શ્રાદ્ધા બ્રહ્મચાર્ય ધીરુતિ વિકરણમ ધૂપચારણમ મંદિરે ભોજનમ મંડપ ભોજનમ કુંડ ભોજનમ પંચભૂ સંસ્કાર પૂર્વક અગ્નિ સ્થાપનમ મંડલમ દયામૃદાન દેવતા સ્થાપનમ ગ્રહ સ્થાપનમ દદાચ યથાવિધ કર્મ યથા ક્રમેણ અહમ કરીશે. ભૈરી પાણીની ચમકી રાખો. તત્રાદૌદ્રિયક્ષણમ કલશાર્ચનમ દીપભોજનમ સૂર્યભોજનમ ચ અહમ કરીશે. તમારી પાસે પૂજાવાના ત્રાસની અંદર સરસો હશે, જો પીળા દાણા હશે. બપોરના વાગી ગયા છે 2 અને હવે આપણે ઠાકોરજીની પધરામણી એટલે ઉતારા દેવરાવાના હોય. તો જે મૂર્તિ જે સ્થાન છે એ સ્થાનથી બીજા સ્થાને લઈ જવાની છે, એટલા માટે અને ત્રાંબાના કળશમાં જળ ભરી અને ભગવાનને સ્વાગત માટે ને કહેવાય ને હામૈયા કરવાના છે, એટલા માટે જાય છીએ. અને અહીંયા જો આપણી ગાયોનું કામ મસ્ત થઈ ગયું છે અને શાંતિથી બધી બેઠી છે. એ બધી બેઠીને દોવાનો ટાઈમ થાય ત્યાં આપણે જઈને આવતા રહી. તો બધી મસ્ત બેઠી છે, આ બાજુ પણ મસ્ત બેઠી છે. હજી કપડાં વાસણ થોડુંક કામ છે, પણ આવીને કરશું, કારણ કે આવો પ્રસંગ ફરી આપણા જીવનમાં ક્યારે આવશે કંઈ નક્કી નથી. કેટલા વર્ષો પછી એમ કહેવાય છે કે જે મારા મા અને દાદા પણ એમ કહે છે કે અમને ખબર નથી કેદી મંદિર બન્યું છું. તો આપણે જીવનમાં પહેલી વાર આ પ્રસંગ આપણા જીવનમાં આવ્યો છે જેની પ્રાણ પ્રતિષ્ઠાનો છે. અને આપણે અહીંયા જુઓ નાળિયેરીના પાન ઘરે ઘરે બધે મસ્ત બંધાઈ ગયા છે અને દિવાળી જેવો માહોલ લાગે છે. વંદરાવન ગોકુળિયું બની ગયું ને એવું ગામ બની ગયું છે આપણું. આપણે ઘણા બધા કામ હોવા છતાંય આપણે છે ને હેરીને વહેલા ઉઠીને આખી હેરી સાફ કરી નાખી છે અને મસ્ત બધા નાળિયેરીના પાનને બાંધી દીધા છે. અમે જે કળશ લઈને નીકળવાના હતા એ કળશ તો નીકળી ગયા અને અમે હારે થઈ ગયા છે. ફેરીમાંની બહાર જ તે મંદિરે, તો ત્યાંથી જ થઈએ.
હાર કરાવી દઉં. હાર પહેરાવી દો એ પછી હવે તમે ત્યાં તો આપો. લક્ષ્મીનારાયણ હાર કરાવ્યો ચાંદલો કરી સ્વસ્તિ રત્ન ચોખા પાછળ છે લક્ષ્મી ઉપર રાખો બસ. હું ક્યાં જાઉં છું? ભાઈ મોબાઈલ વાળા ભાઈ. ઓકે હાલો. એક ઉપર નીચે હાથ રાખજો. બસ આમ ફરી જાવ થોડા. આલ્યો હાર આલ્યો ભગવાનના સ્વાગતમાં અમે જો બધી બહેનો ભેગી થઈને હજી જ્યાં જ્યાં શેરીયાડી આવશે ત્યાં ઠાકોરજીને બધાય ઢૂંગાની મોઢે ભેગા થઈ જાય, બધાય વાટ જોશે. આ ઊભો ગામનો નદીનો કિનારો છે અને આજનો માહોલ એક વૃંદાવન ગોકુળિયા ધામ જેવો છે. આગળ બેનો બધી રાસ લેતી હતી અને હામૈયા લીધા હતા એટલે બાકી ઠાકોરજીને થોડાક પાછળ રાખી દીધા હતા, નહીં તો પછી બધા ફોટા પડાવવામાં લેવું વારો ન આવવા દે એટલા માટે. તો હવે તો રથ થામી ગયા છે આપણને. તો 4:30 વાગી ગયા છે અને ગાયું દોવાનો સમય થઈ ગયો છે ને એ પહેલાં આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે ઘેરે આવતા રહ્યા છે. તો અહીંયા જો આપણે આથણા હુકવવા મૂકી દીધા છે જે બટકાના આપણે કર્યા થાય. અને હવે છે ને આ ભાઈ જુઓ ટાઢી જગ્યા એસી કરવા માટે શું કરે છે જુઓ.
બની ગઈ એસી આપણને ગરમી થતી તો આપણે હું વાના કરીએ. નવી ખુશી તો જણાવો, મારે ઘેર આવવાનું કેમ છું. તો આપણે એવું વિચારતા હતા 2 દિવસ પહેલા વિડીયો બનાવ્યો ત્યારે કે આપણે ગોરી અને ઢેલ બે માંથી કોણ પેલા વ્યા કન્ફ્યુઝ હતા. તો આપણી ઢેલ તો જો શાંતિની બાજુ ઊભી છે ને આપણી ગોરી જો મસ્ત મજાના એના બચ્ચાને સાટે છે ને ઢેલ જો એ કે આની પછી હવે મારો વારો છે એ વિચાર કરે છે. તો આપણી ગોરી મસ્ત વહી ગઈ છે અને જેની પપ્પા ઘરે હતા એટલે વાંધો નહીં હોય, હું કહેતી હતી તમને લેતી જાવ. ઓહો, અને મેન સેફટી નું કારણ એ છે ફરતી જાળી છે ને એટલે આપણે ચિંતા નથી. બાકી ખુલ્લામાં હોય ને તો ચિંતા રહે છે. કા ઢેલ તું હવે હું વિચાર કર, હવે હું કહેતી મારો વારો આવશે એમ. હવે આપણે આ ગાયને છેલ્લે ધોવાનું રાખશું. અત્યારે આપણે એને ગરમ પાણી પાઈ દઈએ, ટેઠવા ખવડાવી દઈએ, જેથી કરીને એને થોડીક શક્તિ આવી જાય. પહેલાં આપણે આપણી કંકુ, હોનું, ગોરી એને બધાને મિલ્કિંગ કરી લઈ, દોઈ લઈ, પછી આપણે છેલ્લે આપણે ગોરી ગાયને દોહું, જેથી કરીને આપણે શાંતિથી દોઈએ કે નિરાતે. અને આપણું જ્યાં કળશ યાત્રા હતી એ તો અધૂરી મૂકીને આપણે ઘરે આવતા રહ્યા છીએ. ઠાકોરજી ભગવાનને બસ ત્યાં કળશ ભરવા ગયા, ત્યાં લઈ ગયા હતા. ત્યાર પછી તો ઘરે આવતા રહ્યા. હવે આગળનો વિડીયો તો આપણે કળશનો વધારે નહીં બનાવી શકીએ, જેટલો બન્યો એટલો આપણે જરૂરથી મૂકશું. અને આજનો માહોલ એકદમ વનરાવન ગોકુળિયા જેવો થઈ ગયો છે કે એક તરફ ગોકુળનો કાનનું સ્વાગત થાય છે ને બીજી તરફ મારી ગોરી આજે બીજા કાનોડાને જલમ આપ્યો છે. એટલે બહુ ખુશીની વાત છે. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. કંકુનું મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે. બાકી બધી ગોરી, લક્ષ્મી, હોનું બધાનું દોવાનું કામકાજ થઈ ગયું છે ને હવે હું અને બા જાય છે ગાંડીને દોવા. બાકી સુભદ્રાને બધાને દોવાઈ ગયા છે અને ત્યાર પછી આપણે જવાનું છે આપણે જે ગાય વિયાણી ને એને દોવા માટે. પણ પેલા બધી આ ગાયો દોવાઈ જાય તો શાંતિ થઈ જાય. તો હવે આપણે મોટી ગાય દોઈ. અત્યારે કાળો તડકો છે તોય કોયલ બોલે. જેમ વરસાદની ઋતુ પાસે આવતી જાય ને જેઠ મહિનો એમ વધારે કોયલ બોલશે. બેહી ગયું હોય ગળું એનું. કોયલ છે ને કાશી કેરી બહુ ખાતી હોય એટલે ત્યારે એને ગળું બેહી જાય. અત્યારે એનો અવાજ મસ્ત ઉઘડે, પાકી કેરી આવી ગઈ હોય ને એટલે. આપણે ગરમ પાણી થઈ ગયું ને એ મૂકી દીધું છે, પણ વાસણાને 1 સેકન્ડ આખો નથી મૂકતી. બોલો, 2 ઘૂંટતા પીને તરત વાસણા પાસે જાય, તરત વાસણા પાસે જાય. કેટલું આવી વાલ કરે, સાટીને ચોખ્ખો ફૂલ કરતી. આય કોરી પાણી પી લે, હાલે. બસ ઉભી રે. આપણે આપણા બધા પરિવારના જે સુરત થયા છે ને એને બધાને બળી ખવડાવવાની છે. એટલા માટે જે દૂધ થાય ને એ બધું આપણે બળી ખવડાવશું. બાકી વાસરુને પાહું 1 આખો વાસળ પાઈ દીધો છે અને હાવ પૂરી નથી આપણે દોવાની, અડધી બાકી રાખશું, અડધી દોવાની છે અત્યારે. ટેઠવા ઘૂઘરી કહેવાય ને બાજરાની બની ગઈ છે. બસ હવે થોડોક સમય પછી આપણે આપી દેવું. અને હજી ઝર પડી નથી, રાહ જોવું આપણે. ઝર નથી પડી એટલે હાવ અડધી નહીં દોઈ, ખાલી થોડુંક જ દોવું આપણે. બસ ઘરે થોડુંક આપણને એવું લાગતું દોઈ નાખો છે.
કાફે વધારે દોયો છે, બાકી તો આપણે અડધી જ દોઈ છે ગાયને. બાકી અડધી દોઈ છે ને આમ તો અડધી એ પૂરી નથી દોઈ. આ તો હું ફીણા હોય ને એટલે વધારે દૂધ લાગે. વધારે દૂધ વાગે છે. આ ફીણા બતાય ને એટલું દૂધ ન હોય, અડધી ડોલ જ દૂધ હોય, ફીણા વધારે હોય તાજા માલને વિયાય. આનંદ થશે કારણ કે પૈસા તો ઓલરેડી આવી જ ગયા છે, પણ એ નામ દ્વારા અમને એની હાજરીની નોંધ લેવા છે કે ભાઈ આ ભાઈ 12 વર્ષે છે પણ એમની અહીંયા. તો આજે આપણો આખો દિવસ બહુ મસ્ત મજાનો ગયો છે ને છેલ્લે હજી દિવસ બાકી છે રાત, તો એ હું લેવા બાકી રહી જાય. આપણે બનાવી છે આપણી ગોરી ગાયની બળી અને મસ્ત મજાની માવા જેવી એકદમ એલસી બેલસી નાખીને બનાવી છે. અને આજે ખાવાવાળા ખાલી અમે એકલા નથી હો, મારો પૂરો પરિવાર છે. તો અહીં અમારી જેઠાણી વાટ જોઈને બેઠી છે કે બળી બનાવી બળી. અને આમાં નવા રાણી એવા છે તો એ પણ આજે બળી ખાય. ભાવશે કે તમને? હા ને. અને આ જેઠાણી તો થોડાક બીમાર પડી ગયા હતા પણ એ બળી ખાવા પોગી ગયા બોલો. એને ડોક્ટરે એમ કીધું કે તમારે અનાજ બનાસ કંઈ ખાવા નથી, પણ કે બળી તો હું ખાઈ જ તે. તો બળી ખાવા આવી ગયા ને બાકી બધા પુરુષો છે ને બધા બારા છોકરા પુરુષો બધા એમ જો વાટ જોઈ બેઠા છે. કિશન જુગમ બધા આવી ગયા, મારા જેઠ ને બધા આવી ગયા છે ને બધા બહાર ખાય ને અમે બધા અંદર ખાવું. બધા સિટીમાં જઈને કિટી પાર્ટી કરે, અમારા અહીં ઘર પાર્ટી થઈ ગઈ છે. હવે મારે હા હું અહીંયા બેસી ગયા ખાવી કે બાબો મારે હાહુ ને એવું થાય બળી ખાવાનો વારો ભાગ્ય જ આવે, કારણ કે એ ટેક રાખે 13 દિવસ સુધી કોઈ પણ ગાયનું વૈયાય ને એનું દૂધ નહીં ખાવાનું. આમ બધા બળી ખાઈ એ ન ખાઈએ કે એ કહે કે તમે બધા ખાઓ. મેં તો બહુ બધી બળી ખાધી, કારણ કે એ તે પેલા બેહું રાખતા બા એના મામાને ઘરે કોરું ઘી ખાતા, કેટલું ખાતા બા.